મારા હાથમાં છે મૂળા, અને એ પણ 500 મૂળા. અને આ મૂળામાંથી આજે આપણે બનાવવાના છીએ ગટ્ટાનું શાક. મૂળાના પાનમાંથી મૂળાનો ઉપયોગ આપણે કરવાના નથી. નંબર 2, શિયાળો ચાલે છે અને આ ઠંડી ઋતુની અંદર આપણે બધા મૂળા ખાતા જ હોઈએ છીએ અને ખાવા જ જોઈએ, કારણ કે ઘડિયાઓ એમ કહેતા શિયાળામાં સોનું વેચીને પણ મૂળા ખાવા જોઈએ, દિવસમાં એક તો ખાવો જ જોઈએ. પણ શરત એટલી જ હોય છે આયુર્વેદ પ્રમાણે કે બપોર પછી એટલે કે સાંજના સમયમાં મૂળા ન ખાવા જોઈએ, સ્પેશિયલી રાત્રિના ટાઈમમાં. બપોર સુધી ખવાય તો વાંધો નથી, મૂળા છે એ ફાયદાકારક સાબિત થાય છે. આજે આપણે પ્રયાસ એવો કરવાના છીએ કે નો વેસ્ટિંગ રેસીપી આપણે આજ બનાવવાના છીએ. મૂળા તો આપણે ખાતા હોઈએ પણ મૂળાના પાંદડા ઘણીવાર ફેંકી દેતા હોઈએ, પણ હવેથી મૂળાના પાન ફેંકશો નહીં, કારણ કે મૂળાના પાનની કૂટણી પણ બનતી હોય છે. તમને ઉપર દેખાતી હશે રેસીપી, તમે અવશ્ય જોઈ શકો છો. લાખો લોકોએ આ રેસીપી આપણી ચેનલ ઉપર જોઈ છે અને બધા બનાવી છે, ખૂબ રાજી થયા છે. તમે પણ બનાવજો. અને આજે આપણે બનાવવાના છીએ મૂળાના પાનમાંથી ગટ્ટા અને ગટ્ટાનું શાક. આવો ઝડપથી આપણે એક નવી રેસીપી બનાવી લઈએ અને રેસીપીમાં છેક સુધી જોડાયેલા રહેજો. કલ્પવૃક્ષ પરિવારને ભાવથી જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ, જય સિયારામ, હર હર મહાદેવ, રાધે રાધે. મૂળાના પત્તાને સારી રીતે ધોઈ લેવાના છે, ખરાબ ન હોય એવું જોઈ. પાછળથી જે જાડા ભાગ છે એ કાઢી લઈશું. અને હવે જે આ પત્તા વધ્યા છે મીડિયમ નાના ટુકડા કરવાના છે, બહુ મોટા પણ નહીં અને એકદમ ઝીણા પણ નહીં. મૂળાના પાનનું કટિંગ કર્યા બાદ એક વાટકી આશરે 200 ગ્રામ કદાચ હશે રોજ ચણાનો લોટ હું લઉં છું. સારી રીતે ચાળી લઈએ. એક વાટકો ચણાનું બેસન છે અને સામે 1.5 થી પોણા 2 વાટકા મૂળાના પાનનું કટિંગ લીધું છે. ઓછા તો આપણે કરી શકીએ છીએ, પણ મૂળાના પાનના કોફતા બનાવીએ છીએ તો ઓબ્વિયસલી એનો ટેસ્ટ આવવો જોઈએ, એના માટે આપણે વધારે લીધા છે. એ ઉપરાંત મીઠો લીમડો છે, એ ક્યારેક મોઢામાં આવે ને તો એ સારું લાગે. એ ઉપરાંત તીખી મરચી એનું કટિંગ. મૂળો એક આખો આપણે લીધો હતો, એને પણ છીણી લીધો છે. શિયાળો છે તો આપણે લીલી હળદરને કેવી રીતે ભૂલી શકીએ. સફેદ અને પીળી બંને લીલી હળદરને લીધી છે. સૌથી મહત્ત્વની વસ્તુ આદુ, કારણ કે મૂળાના પાનનો ટેસ્ટ થોડોક અનઇવન હોય છે, આપણને એનો ટેસ્ટ તીખો લાગતો હોય છે, પણ એના તીખા ટેસ્ટને હટાવવા માટે આદુ જરૂરી છે, એઝ વેલ એઝ અજમો પણ જરૂરી છે. એક મોટી ચમચી મેં અજમો લીધો છે. અને હવે સ્વાદ અનુસાર નમક માપે નાખીશું, કારણ કે મૂળાના પાન છે એમાં ઓછા થઈ જશે, પછી ઘટે તો પાછળથી ઉમેરીશું. સારી રીતે પહેલાં ભેજથી, જે શાકભાજીનો ભેજ છે એનાથી જ આપણે લોટ બાંધવા ટ્રાય કરીએ, પછી ઘટશે એટલું પાણી નાખીશું. હા, આપણે લીંબુ પણ નાખી શકીએ છીએ ઓબ્વિયસલી. મિક્સચર આપણું તૈયાર છે. પાણી નાખ્યા વગર જ આપણે લોટ તૈયાર કરી દીધેલો છે. આ સ્ટેપ ઉપર ચાખી શકીએ છીએ. જો નમક ઓછું વધતા લાગે તો કરી શકાય, ખટાશ પણ ઓછી વધતા કરી શકાય. અને ઇડલી મેકર જે હોય આપણું વરાળિયું, જેની અંદર આપણે પાથરી દઈએ છીએ. આ એકદમ સિમ્પલ ઇઝી ટ્રીક છે. જો આપણે ગટ્ટા બનાવવા હોય તો થોડોક લોટ કઠણ રાખવાનો અને એને આપણે જેમ મુઠિયા ઢોકળા બાફીએ એ રીતે બાફવાનું. પણ મને આ પદ્ધતિ ઇઝી લાગે છે અને કારગર પણ છે. આપણે ચોરસ ટુકડા કરીશું, ઓલા ગોળ થાય, બસ આટલી જ વાત છે. આજની રેસીપીની અંદર મહત્વની વાત, સમજવા જેવી વાત એ છે કે મૂળાના પાન છે એનો સ્વાદ થોડોક અનઇવન હોય છે. તુરો લાગે, તીખો લાગે, એના ઉપર નાની નાની લાળ હોય છે, એ કદાચ વાગવાની બીક લાગે અને ઘણા લોકો નથી ખાતા હોતા.
કાચા પાન ખાવા આમ પણ અઘરા છે, પણ આપણે આવી રીતે એને ગટ્ટામાં ફેરવી લઈએ અથવા તો જેને આપણે કોફતા કહીએ છીએ, તો એ પ્રમાણે જો બનાવીએ તો ખરેખર મૂળાના પાનનો ઉપયોગ પણ થાય અને આપણે એને સારી રીતે જમી પણ શકીએ, ઉપયોગમાં લઈ શકીએ. મહત્વની વાત એ છે કે જેનો તીખો તુરો તમતમતો સ્વાદ છે એને બેલેન્સ કરવા માટે આપણે અજમો નાખીએ છીએ, આદુ નાખીએ છીએ, હળદર નાખીએ છીએ. આ બધી વસ્તુ એવી છે કે જે મૂળાના પાન છે એના સ્વાદને બેલેન્સ કરશે અને આ કરવું ખરેખર જરૂરી છે. જો ન કરીએ તો પછી ચણાનો લોટ નાખ્યા પછી પણ એનો ટેસ્ટ આપણને ભાવે કે ન પણ ભાવે એક પ્રશ્નાર્થ છે. તો અમે આવી રીતે બનાવતા હોઈએ છીએ. તમે પણ અવશ્ય ટ્રાય કરજો, તમને અવશ્ય ગમશે એવો મને ભરોસો છે. આપણે સાત્વિક રેસિપીની આપણી આ વિડીયો સિરીઝ ચલાવી રહ્યા છીએ, જેમાં એક આ નવી રેસિપીનું આપણે ઇન્વેન્શન કરીએ છીએ, એડ કરીએ છીએ અને 5000 જેટલી વાનગીઓ આપણે બનાવી છે. એમાંની એક આ વસ્તુ એટલે કે મૂળાના પાનના કોફતા, જેને આપણે ઢોકળી પણ કહી શકીએ છીએ અને અથવા તો આપણે એને ગટ્ટા પણ કહી શકીએ છીએ. તો ચાલો બનાવી લઈએ. આ બાજુ આપણા ગટ્ટા પાકી રહ્યા છે, ત્યાં સુધીમાં ટમેટાની ગ્રેવી કરવી છે. તો આપણે મિક્સર ગ્રાઇન્ડની અંદર ટમેટાને નાખી દઈએ. એક વ્યક્તિ દીઠ એક ટમેટું ગણીએ. મારા જોડે લાલ ટમેટા નહોતા પાકેલા, કાચા ટમેટા મેં લીધા છે. પાંચ ટમેટાની સંખ્યામાં આપણે એને લઈએ છીએ અને સરસ ગ્રાઇન્ડ કરી લઈએ. સ્વાદ અનુસાર તીખાશ પણ નાખી શકો છો. આશરે 15થી 17 મિનિટનો ટાઈમ ગયો હશે અને જોઈએ છે તો ગટ્ટા આપણા પાકી ગયા છે. હવે ઠંડા થવા દઈએ, પછી આપણે એને ચેકા મારીશું. રાઈ ફોડી લઈએ. ત્યારબાદ જીરું ફોડી લઈએ. મેથી આખી નાખવાની ભૂલ નહીં કરશો. એના જગ્યા ઉપર આપણે તલ નાખી શકીએ છીએ. આખા મરી, 2-3 લવિંગ, બાદિયું, તજ. ગેસની ફ્લેમ આપણે ધીમી રાખી છે. લાલ મરચું, કાશ્મીરી લાલ મિર્ચ કલર માટે જોડે જોડે પાકી જશે. થોડીક નાખીએ છીએ હળદી. સરસ ટામેટા પાકી ગયા છે. હવે આપણે દહીં પકાવીએ છીએ. દહીં થોડું ખાટું હોય તો પણ વાંધો નથી, ગ્રેવી સરસ બનશે દહીંથી. દહીં પાકી ગયા પછી આપણે આપણા ગટ્ટા નાખી શકીએ છીએ. ચાહો તો તમે આવી રીતે થોડોક પ્રેસ કરીને ગોળ આકાર આપી શકો, બાકી એવી જરૂર નથી, કારણ કે આપણે પકાવવાના નથી. હવે બસ ગ્રેવીને થોડીક સોક કરી લેશે, ગ્રેવી પી લેશે એટલે આપણું મૂળાના પત્તાના ગટ્ટાનું શાક બનીને તૈયાર છે. વી કેન સે કોફતા. તમે શું નામ આપશો કોમેન્ટમાં અવશ્ય લખજો. સબ્જી આપણી તૈયાર છે. બસ ભગવાનને ભોગ ધરાવવાનો છે. રોટલી સાથે અથવા તો પૂરી સાથે ભગવાનને ધરાવી. જરૂરત લાગે તો થોડુંક બેલેન્સિંગ માટે ગળપણ નાખજો, બાકી જરૂર નથી. દહીં નાખ્યું છે એટલે ખટાશની જરૂર નથી. નમક થોડુંક ચેક કરી લેવાનું. બાકી આપણી ગટ્ટાની સબ્જી તૈયાર છે. મળીએ છીએ ફરીવાર એક નવી રેસીપી સાથે. કલ્પવૃક્ષ પરિવારને ભાવથી જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ, જય સિયારામ, હર હર મહાદેવ, રાધે રાધે.